છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂ, પ્લાસ્ટિકના ક્વાટરિયા, પતરાના બિયર ટીન તથા પ્લાસ્ટિકના હોલ તથા વિદેશી દારૂની હેરાફેરીમાં વપરાયેલ ટાટા કંપનીનો ટ્રક નંબર GJ08AU0584 સાથે કુલ કિંમત 25,09,510ના મુદ્દામાલ સાથે કિસમને ઝડપી પાડવામાં આવ્યો। છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસી પરમાર સાહેબનોએ અંગત બાતમીદાર દ્વારા બાતમી હકીકત મળેલ કે એક લાલ કલરની ટાટા કંપનીનો ટ્રક નંબર GJ08AU0584 જેના ઉપરના ભાગે પીળા કલરની તાડપત્રી બાંધેલ છે, જે ટ્રકના કેબિનના પાછળના ભાગે ડાલામાં ચોરખાનું બનાવી નટ બોલ્ટથી પ્લેટ ફિટ કરી બંધ કરેલ છે, જે ટ્રકમાં દારૂની પેટીઓ ભરેલ છે, જે છોટાઉદેપુર સર્કિટ હાઉસની સામે આવેલ ન્યૂ સંજર ટાયર સર્વિસ નામની પંચરની દુકાનની આગળ ટાયર પંચર કરાવે છે તેવી ચોક્કસ બાતમી આધારે છોટાઉદેપુર સર્કિટ હાઉસ પાસે જતા ઉપરોક્ત બાતમી હકીકતમાં જણાવ્યા મુજબ વર્ણનવાળી એક લાલ કલરની ટ્રક ઉભેલ હોય, જે ટ્રકની નીચેના ભાગે કિસમ ટાયર ખોલતો હોય, જેઓને સદરી ટ્રક બાબતે પૂછતા પોતે ટ્રકનો ડ્રાઈવર હોય, સદરી ટ્રક રજિસ્ટર નંબર બાતમી હકીકતમાં જણાવ્યા મુજબનો હોય, જેથી ટ્રકના ચાલકને પકડી પાડી તેના પંચો રૂબરૂ નામ ઠામ પૂછતા તેણે પોતાનું નામ જુનેદ સુલબેન સુખી, ઉંમર વર્ષ 28, રહે ગોધરા, આદમ મસ્જિદની પાસે, સેકલા પ્લોટ, તાલુકા ગોધરા, જિલ્લા પંચમહાલનો હોવાનું જણાવેલ, જેથી સદરી ટ્રકમાં તપાસ કરતા ટ્રકના કેબિનના પાછળના ભાગે આવેલ ડાલાના ભાગે નટબોલ્ટથી પ્લેટો ફિટ કરેલ હોય, જે નટબોલ્ટ ખોલી પ્લેટ કાઢી જોતા તેમાં ચોરખાનું બનાવેલ મળી આવેલ, જે ચોરખાનામાં ખાકી તથા મરૂન કલરના પુઠાની પેટી ભરેલ મળી આવેલ, જે પુઠાની પેટીઓ ખોલી બહાર કાઢી ગણી જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂ, પ્લાસ્ટિકના ક્વાટરિયા, પતરાના બિયર ટીન તથા પ્લાસ્ટિકના હોલ મળી કુલ પેટી 226, કુલ બોટલ નંગ 8,544, કિંમત ₹10,02,480 તથા પ્રોહિબિશન મુદ્દામાલની હેરાફેરીમાં વપરાયેલ સાલ ઈસરાની ટાટા કંપનીનું ટ્રેડ નેન્જર GJ08AU0584, કિંમત ₹15 લાખ તથા આરોપીની અંગઝડતીમાંથી મળી આવેલ મોબાઈલ ફોન કિંમત ₹1,000 તથા રોકડ રકમ ₹6,030 મળી કુલ કિંમત ₹25,09,510ના મુદ્દામાલ સાથે ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।